આપણે કોઈ સિક્કાના ઉછાળીએ તો આપણને છાપ મળશે કે કાંટો મળશે. એવી જ રીતે આપણી પાસે પાસો હોય, આપણે દરેક લોકો લૂડો રમ્યા હશું, એની અંદર આપણી પાસે એક પાસો આવે, સો આપણે પાસાના ઉછાળીએ અથવા ફેંકીએ તો શું આપણને 6 મળશે કે નહીં? એવી જ રીતે જો આપણી પાસે 52 પત્તા હોય અને એની અંદરથી આપણે એક પત્તું યાદચ્છિક રીતે કાઢીએ તો શું આપણને એની અંદરથી રાજાનું પત્તું મળશે? કોઈ કહેશે હા મળશે. તો એની સંભાવના શું હશે? એની સંભાવના આપણે ધારવી હોય તો આપણે શું કહી શકાય? કોઈ કહેશે એની સંભાવના 2 હશે, કોઈ કહેશે એની સંભાવના 1/2 હશે, કોઈ કહેશે એની સંભાવના 54 હશે, કોઈ કહેશે 1/13 હશે. તો આપણે અહીંયા આગળ બધું શું લગાવીએ છીએ? અનુમાન લગાવીએ છીએ, મતલબ આપણે ધારીએ છીએ, શક્યતાઓ મૂકીએ છીએ. તો આ બધી જે શક્યતાઓ રહી એના આપણે શું કહીશું? સંભાવના કહીશું. અને સંભાવનાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. મારું નામ છે રોનક ચૌહાણ અને હું તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. આ ચેનલ ઉપર તમે ભણશો ધોરણ 10 મેથેમેટિક્સ ની અંદર ચેપ્ટર નંબર 1 થી 14 ની અંદર રહેલા દરેક ચેપ્ટર લેક્ચર વાઇઝ, ટોપિક વાઇઝ અને એક્ઝામ્પલ વાઇઝ, જેની અંદરથી આપણે સ્ટાર્ટ કરવાના છે ચેપ્ટર નંબર 14 સંભાવના. આજના વિડીયોની અંદર આપણે લેક્ચર નંબર 1 સંભાવના માટે અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ કેટલુંક ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટર વિશે, કે જે એક્ઝામની અંદર એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. આ ચેપ્ટર સંભાવના એક્ઝામની અંદર 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ બધા જ પ્રકારના ક્વેશ્ચન કવર કરતું હોય છે. તો આપણે આજના વિડીયોની અંદર જે બી વસ્તુ જોઈશું એ એક્ઝામ્પલ માટે તો ઇમ્પોર્ટન્ટ હશે, સાથે સાથે એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું હશે. જેટલી બી વસ્તુ શીખીશું આઈએમપી છે, હું તમને ત્યાં આગળ લખાઈ દઈશ કે આ વસ્તુ આઈએમપી છે. ઓકે, સો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ આપણી પાસે શું આપેલું છે? સંભાવના. સંભાવના મતલબ આપણે શું કહી શકીએ? શક્યતાઓ મૂકી શકીએ, ધારી શકીએ. ઓકે, કેટલીક વસ્તુ દ્વારા સમજીએ. માની લઈએ કે આપણે કોઈ સિક્કાના ઉછાળ્યો, તો આ સિક્કાના ઉછાળ્યો એ શું કર્યું કહેવાય? એ એક ઘટના થઈ કહેવાય. શું થઈ કહેવાય? ઘટના થઈ કહેવાય. બીજું એક એક્ઝામ્પલ આપું. તમારી પાસે પાસો હતો, તમે પાસાનો ફેંક્યો અને એની ઉપર 4 આયા, તો આ એક ઘટના થઈ કહેવાય. અને 4 આયા એ એના પરિણામ સ્વરૂપે મળ્યું કહેવાય. તો આપણે કોઈ ઘટના થાય એના પરિણામ સ્વરૂપ આપણને શું મળે? એની સંભાવના મળે. તો મજા ના આવી. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મેં તમને શું કીધું? આપણે જયારે પાસાના ઉછાળીએ તો એક ઘટના થઈ કહેવાય. તો આપણે કોની વાત કરી રહ્યા છીએ? ઘટનાની. કોની વાત કરી રહ્યા છીએ? ઘટનાઓની. તો આવી કેટલા પ્રકારની ઘટનાઓ આપણી પાસે હોઈ શકે? આવી મોસ્ટ ઓફ આપણી પાસે 2 ઘટનાઓ હોય. કેટલી ઘટનાઓ હોય? 2 ઘટનાઓ હોય. પણ આપણે અહીંયા આગળ 3 ઘટનાઓ વિશે વાત કરીશું અને 3 બહુ જ ડિટેલમાં સમજીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને દરેકની અંદર એક એક વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે કે જે એમસીક્યુ ની અંદર દર વખતે પૂછાય જ છે. સો કમ્પ્લીટ લેક્ચરની અંદર ધ્યાન રાખજો. ઓકે, ઘટનાઓની વાત કરી. જેમ કે સિક્કાનો ઉછાળ્યો તો આપણને ઘટના થઈ કહેવાય. એની અંદર આપણને છાપ મળી તો એ એનું પરિણામ મળ્યું કહેવાય. એવી જ રીતે આપણે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢ્યું તો એ આપણે શું કરી કહેવાય? ઘટના થઈ કહેવાય. તો આવી કેટલા પ્રકારની ઘટનાઓ હોય? પહેલા નંબરની અંદર આપણી પાસે આવે અશક્ય ઘટના. કઈ ઘટના આવે? અશક્ય ઘટના. દરેકનું નામ ઉપરથી જ ખબર પડી જાય. અશક્ય ઘટના મતલબ શું? તો કે જે ક્યારે શક્ય ના હોય, મતલબ એવી ઘટના કે જે ક્યારે બની ના શકે. શું કીધું? એવી ઘટના કે જ્યારે બની ના શકે. જો ઘટના બની ના શકે મતલબ એ શક્ય જ ના હોય તો એને આપણે શું કહી શકાય? અશક્ય ઘટના. આ સાંભળીને મજા નહીં, કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધારે મજા આવે. એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ. માની લઈએ કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો. સૂર્ય પશ્ચિમમાંથી ઉગે. ઓકે, બધી જ વસ્તુ તમને ક્લિયર ડિટેલમાં સમજાવીશ. કમ્પ્લીટ તમને એનો આઈડિયા આવી જશે. સૂર્ય પશ્ચિમમાંથી ઉગે. દરેકને ખબર છે સૂર્ય પૂર્વમાંથી ઉગે. હવે તમને કોઈ આવીને એમ કે કાલે સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે, શું તમે માનશો? નહીં માનો. સીધી વસ્તુ છે, કારણ કે એ શક્ય જ નથી. સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે જ નહીં. તો આ એક કેવી ઘટના થઈ કહેવાય? અશક્ય ઘટના થઈ કહેવાય. કોઈ કે આની અંદર હજી મજા નહીં. કોઈ બીજું સરળ અને મજેદાર ઉદાહરણ આવે તો મજા આવી જાય. એક ઉદાહરણ જોઈએ. તમારો ફ્રેન્ડ તમને આવીને એવું કહે કે કાલે હું લૂડો રમતો હતો અને એની અંદર મને 7 પડ્યા, તો શું તમે માનશો? ના પડે. ઓકે, કારણ કે લૂડો ની અંદર આપણી પાસે જે પાસો હોય એની અંદર 1 2 3 4 5 6 1 થી 6 સુધીના અંક હોય. એની અંદર ક્યારે 7 પડે નહીં. તો આ કેવી ઘટના થઈ કહેવાય? અશક્ય ઘટના થઈ કહેવાય. શું કીધું? પાસા પર 7 અંક આવ્યો. 7 અંક આવ્યો. આવત નહીં ક્યારે, મતલબ આ એક અશક્ય ઘટના થઈ કહેવાય. તો આ અશક્ય ઘટનાઓને આપણે શું કહીશું? એક ઘટના કહેવાય અને એનો એક પ્રકાર કહેવાય અશક્ય ઘટના. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ બી અશક્ય ઘટના હોય તો એ અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0 હોય. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. લખવી હોય તો લખી રાખજો, અથવા તો જો તમારા નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની નોટ્સ મળી જશે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? હંમેશા 0 હોય. તો આપણે સૌપ્રથમ શું શીખ્યા? ઘટનાઓનો પહેલો પ્રકાર અશક્ય ઘટના કે જે ક્યારે બની ના શકે. એક્ઝામ્પલ દ્વારા સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, જે ના ઉગે, તો કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. મિત્ર આવીને એમ કીધું કે ભાઈ હું લૂડો રમતો હતો અને મારા પાસા ઉપર 7 અંક આવ્યો, તો 7 અંક ક્યારે આવે નહીં. તો આ પણ કેવી ઘટના થઈ કહેવાય? અશક્ય ઘટના થઈ કહેવાય. તો એક આપણી પાસે ઘટના પૂરી થઈ ગઈ. બીજી ઘટના જોઈએ.
બીજા નંબરની અંદર આપણી પાસે શું આવશે? શક્ય ઘટના. ના, શક્ય ઘટનાના આપણે નંબર 3 ઉપર લઈશું. નંબર 2 ની અંદર આપણી પાસે આવશે નિશ્ચિત ઘટના. કઈ કહેવાય? નિશ્ચિત ઘટના. જેને આપણે શું કહી શકાય? ચોક્કસ ઘટના પણ કહી શકાય. ચોક્કસ ઘટના. ઓકે, નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. એનો મતલબ શું? તો કે એવી ઘટના કે જે ચોક્કસપણે થવાની છે. જેમ કે પાસો ઉછાળ્યો અને એની ઉપર 1 થી 6 સુધીનો કોઈ બી અંક આવ્યો તો સીધી વસ્તુ છે, આવવાનો જ છે. મેં પાસો ઉછાળ્યો, 4 આવ્યો તો આવવાનો જ હતો. તો એ આવવાનો જ હતો, મતલબ એવી ઘટના કે જે નિશ્ચિત રૂપે ચોક્કસપણે થવાની જ છે, તો એ ઘટનાને આપણે શું કહીશું? નિશ્ચિત ઘટના. આપણને એક્ઝામની અંદર ક્યારેય વ્યાખ્યા પૂછવામાં નહીં આવે કે અશક્ય ઘટનાની વ્યાખ્યા લખો, ચોક્કસ ઘટનાની વ્યાખ્યા લખો, એવું ક્યારેય પૂછવામાં નહીં આવે. આપણને ખાલી ખબર હોવી જોઈએ કે નિશ્ચિત ઘટના એટલે શું? તો કે એવી ઘટના કે જે ચોક્કસપણે ઉદ્ભવવાની જ છે. પાસાના ઉછાળ્યો તો આપણને 1 થી 6 માંથી કોઈ બી અંક મળવાનો જ છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. સૂર્ય પૂર્વમાંથી ઉગે. સીધી વસ્તુ છે, કાલે સૂર્ય ઉગશે તો એ પૂર્વમાંથી જ ઉગશે. કાલે સૂર્ય દિવસ રહીને, અઠવાડિયા રહીને, વર્ષ રહીને એ સૂર્ય ક્યાંથી ઉગવાનો છે? પૂર્વમાંથી જ ઉગવાનો છે. તો એ કેવી ઘટના થઈ કહેવાય? ચોક્કસ ઘટના થઈ કહેવાય. ઓકે, એનું એક્ઝામ્પલ જોવું હોય તો આપણે જોઈ લીધું. અહીંયા આગળ લખવું હોય તો આપણે લખી દઈએ કે પાસા ઉપર આપણી પાસે પાસો હોય તો પાસા પર 1 થી 6 સુધીનો કોઈ બી અંક આવે, એ કઈ ઘટના કહેવાય? ચોક્કસ ઘટના થઈ કહેવાય. બીજું ઉદાહરણ જોવું હોય તો કે સૂર્ય ક્યાંથી ઉગ્યો? તો કે પૂર્વમાંથી ઉગે. સૂર્ય પૂર્વમાંથી ઉગે તો પૂર્વમાં ઉગે તો કેવી ઘટના થઈ કહેવાય? નિશ્ચિત ઘટના થઈ કહેવાય અથવા તો ચોક્કસ ઘટના થઈ કહેવાય. રેડી, કમ્પ્લીટ. આપણને કયા પોઈન્ટ યાદ આવવા જોઈએ? પહેલા તો અશક્ય ઘટના, મતલબ આપણે ડાયરેક્ટ યાદ આવી જોઈએ કે અશક્ય ઘટના એટલે શું? તો કે જે ક્યારે બની ના શકે, ઉદાહરણ દ્વારા. તો આપણે અહીંયા આગળ 2 ઉદાહરણ લઈ લીધા. એવી રીતે નિશ્ચિત અથવા તો ચોક્કસ ઘટના એટલે શું? તો કે પહેલા તો આપણને એની વ્યાખ્યા મગજની અંદર યાદ આવી જોઈએ કે ચોક્કસ ઘટના એટલે કે ચોક્કસપણે ઉદ્ભવવાની છે, નિશ્ચિત રૂપે થવાની છે. એને આપણે શું કહીશું? નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. અને એના એક્ઝામ્પલ જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે, પાસા ઉપર 1 થી 6 સુધીનો અંક આવે, તો આપણને આટલી વસ્તુ યાદ રહી ગઈ. અને એની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે નિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી હોય? નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા 1 હોય. યાદ રાખવું હોય તો રાખી લો, લખવું હોય તો લખી લો. નોટ્સ ની અંદર તમને મળી જશે. નોટ્સ વિશે કેટલીક ડિટેલ હું તમને જ્યારે ત્રીજી ઘટના વિશે સમજાવું એના પછી તમને નોટ્સ વિશે કેટલીક ડિટેલ આપી દઉં. ઓકે, આની અંદર રેડી થઈ ગયું. મેં તમને અહીંયા આગળ લખાઈ દીધું. આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અશક્ય ઘટનાની સંભાવના 0, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1. તો આ બી એક આઈએમપી વસ્તુ છે, લખવું હોય તો લખી લેજો. ઓકે, મેં તમને કીધું આમ તો એના 2 જ પ્રકાર છે. અને 2 પ્રકાર કયા? તો કે એક અશક્ય ઘટના અને એક નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. તો ત્રીજો પ્રકાર કયો કે જેનો અભ્યાસ આપણે વારંવાર આ ચેપ્ટરની અંદર કરવાના છીએ અને એનું નામ શું આવશે? તો કે શક્ય ઘટના. આના થોડુંક સાફ કરી દઈએ. ઓકે, આની અંદર તમને રેડી થઈ ગયા છો. નંબર 3 આપણી પાસે આવશે શક્ય ઘટના. શું આવશે? શક્ય ઘટના. હમણાં કીધું કે અશક્ય ઘટના હતી તો એનું વિરુદ્ધમાં શક્ય આવવું જોઈએ. તો આ નિશ્ચિત આવી, ચોક્કસ આવી, તો શક્ય કેમ આવ્યું? સમજીએ આપણે. શક્ય ઘટના મતલબ શું? તો કે જે શક્યપણે થવાની છે. જેમ કે પાસો ઉછાળ્યો અને એની ઉપર 1 આવ્યો. જ્યારે આપણે એની સંભાવના શોધીશું તો આપણને 1/6 મળશે. હવે એ કેવી રીતે મળી? તો આપણે જેમ જેમ આગળ વધતા જઈશું, સૂત્ર સમજતા જઈશું, એક્ઝામ્પલ સમજતા જઈશું, તમને વધારે આઈડિયા આવતો જશે. ઓકે, તો તમારે આનું એક્ઝામ્પલ જોવું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈ શકાય એનું. તો આપણે સિક્કો ઉછાળીએ તો આપણને છાપ મળે. શું કીધું? પહેલા તો એની વ્યાખ્યા સમજી લે. શક્ય ઘટના એટલે શું? તો કે એવી ઘટના કે જે વારંવાર બનતી હોય. વારંવાર બનતી હોય એનો મતલબ શું? તો કે શું સૂર્ય પૂર્વમાંથી ઉગે, આ વારંવાર બનતું હોય છે. તો શું આ શક્ય ઘટના કહેવાય? એને કહી શકાય. પણ આ એક એવી ઘટના છે કે જે ચોક્કસપણે ઉદ્ભવે છે. સૂર્ય દર વખતે પૂર્વમાંથી જ ઉગે, એ ચોક્કસ ઘટનાની અંદર આપણે સમાવેશ કરીએ. શક્ય ઘટના એટલે શું? મતલબ આપણે કોઈ બી ઘટના કરીએ, જેમ કે સિક્કાને ઉછાળીએ, પાસાને ઉછાળીએ, 52 પત્તામાંથી એક પત્તું બહાર નીકાળીએ, અથવા તો એક બોક્સની અંદર અલગ અલગ રંગના દડા હોય, એની અંદરથી કોઈ દડો કાઢીને લાલ હોય, પીળો હોય, લીલો હોય, ગુલાબી, જાંબલી, કાળો, સફેદ, ગમે તે દડો હોય. તો આ બધી ઘટનાઓ આપણે કરીએ છીએ અને જે ઘટનાઓ આપણે કરીએ એનો આપણને કોઈ પરિણામ સ્વરૂપે સંભાવના મળે તો એ બધી ઘટનાઓનો આપણે શેમાં સમાવેશ કરીશું? શક્ય ઘટનાની અંદર. જેમ એક ઉદાહરણ સમજીએ તો શક્ય ઘટના એટલે શું ખબર પડી ગઈ કે જે વારંવાર નિશ્ચિત રૂપે બનતી હોય. તો જે આપણે પાસાની વાત કરી, સિક્કાની વાત કરી, કોઈ બોક્સની અંદર દડા હતા એની વાત કરી. ઓકે, એક્ઝામ્પલની અંદર આપણને જેટલા બી દાખલા આપેલા હશે મોસ્ટ ઓફ શેના હશે? શક્ય ઘટનાના જ હશે. આપણે સમજીએ તો આપણે સિક્કાને ઉછાળ્યો તો સિક્કાને ઉછાળતા આપણને છાપ મળી. ઓકે, સિક્કાને ઉછાળ્યો તો આપણને છાપ મળી. સીધી વસ્તુ હતી. સિક્કાને ઉછાળીશું તો કંઈક ના કંઈક તો મળવાનું જ છે અને આપણને છાપ મળી તો એક આપણને શું મળી કહેવાય? ઘટના થઈ કહેવાય અને એનું પરિણામ મળ્યું કહેવાય. તો સિક્કાને ઉછાળીએ અને છાપ મળે એ કઈ ઘટના કહેવાય? શક્ય ઘટના કહેવાય. તમને અત્યારે એની અંદર ઓછો આઈડિયા આવશે પણ જેમ જેમ તમે 15 થી 20 દાખલાના સોલ્વ કરશો એટલે તમને ખબર પડશે કે આપણે કેમ શક્ય ઘટનાની અંદર આ બધી ઘટનાઓનો સમાવેશ કરતા હતા. ઓકે, સો આનાથી એકદમ ચિંતા મુક્ત રહેજો અને બહુ સરળતાથી ખાલી સમજો કે શક્ય ઘટના કોને કહેવાય? કે જે આપણે કોઈ ઘટના કરીએ
સિક્કાનો ઉછાળીએ, બોક્સમાંથી દડો કાઢીએ, કોઈ પેનોનો ઢગલો હોય એનાથી કોઈ પેન કાઢીએ અને આપણને કોઈ પરિણામ સ્વરૂપમાં વસ્તુ મળે, આપણે કોઈ ઘટના કરીએ અને આપણને એના પરિણામ સ્વરૂપમાં કંઈ મળે તો એને આપણે શું કહીશું? શક્ય ઘટના કહીશું. ઓકે, સિક્કાને ઉછાળ્યો અને છાપ મળી, પાસાને ઉછાળ્યો અને 4 મળ્યા, તો આ બધી કઈ ઘટનાઓ કહેવાશે? શક્ય ઘટના કહેવાશે. રેડી? પહેલો પોઈન્ટ આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો કે જે ઘટનાઓ હતી એના આપણને પ્રકાર વિશે ખબર પડી ગઈ. શક્ય ઘટના, નિશ્ચિત ઘટના, ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના. રેડી? બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી એની અંદર. કઈ બે વસ્તુ? તો કે એક તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0. આ બધી વસ્તુ મેં આપણે નોટ્સ ની અંદર લખેલી છે. મેં તમને હાલ જ કીધું ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તમને આ નોટ્સ મળી જશે કે જેની અંદર દરેકે દરેક વસ્તુ મેં હાથથી લખેલી છે. એમસીક્યુ માટે જેટલી બી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ પર આઈએમપી લખેલું છે. તમારા સમજવા માટેની દરેક વસ્તુ આની અંદર ઇન્ક્લુડ થઈ ગયેલી છે. ઓકે, આની અંદર તમે જોઈ શકો કમ્પ્લીટ સૂત્ર, બેઝિક થી લઈને બેઝિક વસ્તુ આની અંદર લખેલી છે. જે હું તમને અહીંયા આગળ સમજાવીશ એ તમારા કાં તો તમારી નોટ્સ ની અંદર લખવું હોય તો તમે લખી શકો, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની નોટ્સ મળી જાય, તમે ત્યાંથી ડાયરેક્ટલી નોટ્સ લઈને બનાવી શકો અથવા તો તૈયાર કરી શકો. જેની અંદર તમને શું મળશે તો કે દરેકે દરેક ચેપ્ટરનું કેટલુંક જે ઇન્ટ્રોડક્શન, બધું જ ઇન્ટ્રોડક્શન મળી જશે કે જે આપણે ચેપ્ટરની અંદર શીખવાના છીએ. નાનામાં નાની વસ્તુ એની અંદર તમને મળી જશે. બીજા નંબરની અંદર સ્વાધ્યાય, દરેકે દરેક ટોપિકનું બેઝિક મળી જશે. સ્વાધ્યાયના દરેકે દરેક દાખલા, એક્ઝામ્પલના દરેકે દરેક દાખલા, એમસીક્યુ માટે શું ઇમ્પોર્ટન્ટ છે એની ઉપર આઈએમપી, મોસ્ટ આઈએમપી બધી જ વસ્તુ લખેલી છે. દાખલા કયા આઈએમપી, કયા મોસ્ટ આઈએમપી બધી વસ્તુ લખેલી છે. સાથે સાથે પ્રમેય અને બધી જ વસ્તુ એની અંદર લખેલી છે. ઓકે, સો જો તમારે 1 થી 14 ચેપ્ટરની દરેકે દરેક નોટ્સ લેવી હોય તો તમને એ પણ મળી જશે, અથવા તો ચેપ્ટર વાઇઝ તમારે જોઈતી હોય, જેમ કે ચેપ્ટર નંબર 4 ની મારા નોટ્સ જોઈએ છે, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની મારા ખાલી નોટ્સ જોઈએ છે, તો તમે અલગ અલગ ચેપ્ટરની નોટ્સ પણ લઈ શકો. અને જો બધી નોટ્સ ભેગી લેવી હોય તો 14 ચેપ્ટરની નોટ્સ તમે લઈ શકો. ઓકે, રેડી થઈ ગયું? કમ્પ્લીટ. હવે આપણે આ વસ્તુ આની અંદર ક્લિયર થઈ ગયા છો. હવે આપણે કેટલીક બીજી વસ્તુ સમજવાના છીએ. આનાથી આગળ આપણે શું સમજવાના છીએ? મેં તમને હમણાં એમ કીધું કે આપણી પાસે કોઈ ચોક્કસ ઘટના હોય. શું કીધું મેં? આપણી પાસે કોઈ ચોક્કસ ઘટના હોય તો ચોક્કસ ઘટનાની સંભાવના આપણને 1 મળે. એવી રીતે મેં કીધું કે અશક્ય ઘટનાની સંભાવના આપણને શું મળે? 0 મળે. હવે બીજી મેઇન વસ્તુ સમજો કે જે એક્ઝામ ની અંદર વારંવાર પૂછાતું હોય અને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, તો કોઈ પણ ઘટનાની સંભાવના એ હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હોય. 0 થી 1 ની વચ્ચે જ હોય. તમે કોઈ બી ઘટના કરો એના પરિણામ સ્વરૂપમાં તમને એની સંભાવના મળે એ હંમેશા 0 થી 1 ની વચ્ચે જ મળશે. 0.43, 0.45, 0.98, 1/3, 1/4, 1/13, 1/26, 1/52 તમને 0 પોઈન્ટમાં મળશે. 1 ની અંદર કોઈ જવાબ મળી શકે. મતલબ એની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હોય. કેવી રીતના સમજો? સૌ પ્રથમ સમજી લો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય, અશક્યની સંભાવના 0 હોય અને બાકી જે બીજી આપણી પાસે ઘટનાઓ રહી એની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય. ત્રણ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એમસીક્યુ ની અંદર વારંવાર પૂછાતું જ હોય છે. ઓકે, તો તમને આની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો કે ચોક્કસ ઘટનાની સંભાવના 1, અશક્યની 0 અને બાકી કોઈ બી ઘટના હોય તેની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય. એના સિવાય હવે આપણે સમજવાનું છે ઘટના વિશે અને એની સંભાવના વિશે. ઓકે, આનો ફરીથી એક વખત જવા દઈએ. આ ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો માર્ક કરી રાખજો. હવે આપણે સમજીએ સંભાવના વિશે. આ તો બધી ઘટના સમજ્યા અને ઘટનાના ફળ સ્વરૂપમાં 0, 1 ની વચ્ચે એ સમજ્યા. હવે આપણે સમજીએ, માની લઈએ કે આપણે કોઈ ઘટના કરી, જેમ કે સિક્કાના ઉછાળ્યો અને છાપ મળી, તો આ એક ઘટના થઈ કહેવાય. માની લઈએ કે એ ઘટનાના આપણે નામ આપીએ ઘટના A. ઓકે, ઘટના A કે સિક્કાના ઉછાળ્યો અને આપણને છાપ મળી. સિક્કાના ઉછાળ્યો એ તો ઘટના કરી, આપણને ઘટના શું મળી તો કે છાપ મળી. એ આપણને એના પરિણામ સ્વરૂપે મળ્યું. તો આ ઘટના A અને એની જો આપણે સંભાવના દર્શાવી હોય, ઘટના A ની જો આપણે સંભાવના દર્શાવી હોય, ઘટના A ની સંભાવના, તો એના આપણે શેના તરીકે દર્શાવીશું તો કે P of A તરીકે. ઘટના A ની સંભાવના P of A. હવે કોઈ કે પહેલી ઘટનામાં છાપ મળી અને બીજી ઘટનાની અંદર આપણને શું મળ્યું? કાંટો મળ્યો. તો એને કેવી રીતે દર્શાવાય? તો માની લઈએ કે આપણે ઘટના લીધી બીજી, તો એ ઘટના B. ઘટના 1, ઘટના 2 નહીં લેવાનું, ઘટના A, B, ABCD પ્રમાણે ચાલવાનું. ઘટના B કે આપણને કઈ બી ઘટના થઈ હોય એના પરિણામ સ્વરૂપે મળશે. તો ઘટના B ની સંભાવનાને આપણે શેના તરીકે દર્શાવીશું? P of B તરીકે. કોઈ કે મેં ઘટના Y કરી, શું કરી? ઘટના Y કરી, તો ઘટના Y ની સંભાવના એને શું મળશે? P of Y મળશે. કોઈ કે મારે તો ઘટના M કરવી છે ભાઈ, તો કોઈએ ઘટના M કરી તો એની સંભાવના P of M મળશે. રેડી? આની અંદર કોઈ મોટું તીર નથી મારવાનું, બહુ સરળ છે. ઘટના A ની સંભાવના P of A તરીકે દર્શાવે, ઘટના B ની સંભાવના P of B તરીકે. જો કોઈ એક્ઝામ્પલ ની અંદર આપણને 4 થી 6 ઘટના આપી હોય તો ઘટના A, B, C, D, E, F, G જેટલા સુધી Z સુધી 26 ઘટનાઓ ક્યારે આપણને પૂછવાના નથી. તો ઘટના A ની સંભાવના P of A. B ઘટના કીધી હોય તો ઘટના B ની સંભાવના P of B તરીકે. ઓકે,
કોઈકના ઘટના એમ કીધી તો એની ઘટનાની સંભાવના P of M તરીકે દર્શાવાય. યાદ શું રાખવાનું? કોઈ ઘટના A થાય તો એની સંભાવનાના P of A તરીકે દર્શાવાય. કોઈ ઘટના B થાય તો એની સંભાવનાના P of B તરીકે દર્શાવાય. રેડી? આ વસ્તુ એક સમજવાની હતી. એના સિવાય આગળ આપણે જે સમજવાનું છે એ સ્ટાર્ટ કરીએ. ઓકે, આની અંદર હવે આપણે શીખવાના છે આ સૌથી મેન આ ચેપ્ટરનું સૂત્ર કે કોઈ ઘટના થઈ અને ઘટનાની સંભાવના શોધવી હોય તો એ સંભાવના શોધવા માટેનું સૂત્ર કયું? માની લઈએ કે આપણી પાસે કોઈ ઘટના થઈ A, તો ઘટના A ની સંભાવના P of A કેવી રીતે શોધાય? તો એનું સૂત્ર શું? તો કે જો ઘટના A થઈ રહી, ઘટના A માટેના પરિણામોની સંખ્યા, ઘટના A માટેના પરિણામોની સંખ્યા અને એના છેદમાં શું આવશે? ભાગ્યા. તો કે કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરવો એ થોડાક જ સમય પછી આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ઓકે, ચોપડીની અંદર જે એક્ઝામ્પલ આપ્યા છે, સ્વાધ્યાયની અંદર જે દાખલા આપ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. ડાયરેક્ટલી એની અંદર આપણે ભૂસકો મારવો નથી. આપણે કેટલાક બેઝિક એક્ઝામ્પલ સમજીશું તો સ્વાધ્યાય અને એક્ઝામ્પલના દાખલા ગણવાની અંદર, ઉદાહરણના દાખલા ગણવાની અંદર બહુ જ મજા આવશે. ઓકે, સો હાલ ખાલી સૂત્ર યાદ રાખો કે જો કોઈ ઘટના A થાય તો એની સંભાવના P of A બરાબર શું મળશે? તો કે ઘટના A માટેના શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, જો ઘટના B થાય તો P of B બરાબર ઘટના B માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઓકે, આટલી વસ્તુ યાદ રહી ગઈ. બહુ જ સિમ્પલ સૂત્ર છે. એકે સૂત્રની અંદર એકે એક્ઝામ્પલની અંદર આપણે સૂત્ર લખવાનું આવશે નહીં. ડાયરેક્ટલી આપણે જવાબ જ એની અંદર દર્શાવીએ છીએ. કોઈકને ઈચ્છા થાય કે ભાઈ મારા સૂત્ર લખવું છે અને એક્ઝામની અંદર સૂત્ર જ મને આવડે છે તો સૂત્ર લખી દેવાનું. સૂત્ર ખાલી આપણને યાદ હોવું જોઈએ અને એનો ઉપયોગ કેવી રીતના કરવો એ થોડાક સમય પછી આપણે એને સમજીએ. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટ ખબર પડી ગઈ. કોઈ ઘટના A થાય તો એની સંભાવના P of A, એનું સૂત્ર આર્યું બનશે. મેં તમને હમણાં કીધું કે કોઈ ઘટના A થાય તો એને આપણે P of A તરીકે દર્શાવીએ. એવી રીતના કોઈ ઘટના B થાય એને આપણે શું તરીકે દર્શાવીએ? P of B તરીકે દર્શાવીએ. આપણને એક જ દાખલાની અંદર એવું આપ્યું હોય કે સિક્કાને ઉછાળ્યો અને નંબર 1 ની અંદર એવું કહેવામાં આવ્યું કે છાપ મળે એની સંભાવના શોધો, નંબર 2 ની અંદર કાંટો મળે એની સંભાવના શોધો. તો પહેલા નંબરની ઘટનાને આપણે કહી દીધું છાપ મળે તો ઘટના A અને કાંટો મળે તો ઘટના B. મતલબ આપણને બે ઘટનાઓ આપી હતી, ઘટના A અને ઘટના B. અને જ્યારે તમે બંને ઘટનાનો સરવાળો કરશો તો હંમેશા તમને એનો જવાબ શું મળશે? 1 મળશે. એનો મતલબ શું? તો કે આપણને કોઈ બી જે ઘટનાઓ પૂછવામાં આવે, પ્રયોગ કરીએ આપણે, સિક્કાના ઉછાળ્યો એક ઘટના થઈ કહેવાય અથવા તો આપણે કોઈ પ્રયોગ કર્યો કહેવાય, તો એની જ્યારે આપણે સંભાવના મળશે, અહીંયા આગળ બે સંભાવના મળે, P of A અને P of B. જ્યારે તમે બંનેનો સરવાળો કરશો તો બંનેનો સરવાળો તમને હંમેશા શું મળશે? 1 મળશે. મતલબ પ્રયોગની તમામ જે પ્રાથમિક ઘટના હોય, પ્રયોગ કયો? સિક્કાના ઉછાળ્યો એ પ્રયોગ થયો કહેવાય અથવા તો ઘટના થઈ કહેવાય. તો કે પ્રયોગની તમામ પ્રાથમિક અથવા તો મૂળભૂત તમામ પ્રાથમિક ઘટનાઓ, પ્રાથમિક કહી લો, મૂળભૂત કહી લો, તો એ ઘટનાઓની સંભાવનાનો સરવાળો, ઘટનાઓનો સરવાળો નહીં, સંભાવનાઓનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. ઓકે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન આખા ચેપ્ટરની MCQ ની અંદર વારંવાર પૂછાતી હોય છે. ઓકે, ચોક્કસ ઘટનાએ પૂછાય, અશક્ય ઘટનાએ પૂછાય, કયા ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય એ બી પૂછાય, અને એક આ લાઈન બહુ જ મોસ્ટ IMP લાઈન છે. ઓકે, મનની અંદર યાદ જ રાખી દો કે આપણે કોઈ પ્રયોગ કરીએ તો એની તમામ મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. હવે આ ઘટનાઓનો સરવાળો 1 ક્યારે થાય? કહું, બધી ઘટનાઓમાં થાય. પછી તમે તમારી જાતે એમ કહો કે મેં પાસાના ઉછાળ્યો અને 3 મળી, મેં પત્તું કાઢ્યું અને રાજાનું મળ્યું, તો આ તમે બે ઘટનાઓનો સરવાળો કરશો તો 1 નહીં થાય. ઓકે, કારણ કે 1 ક્યારે થાય? કોઈ નિશ્ચિત રૂપે જો કોઈ ઘટના કરવામાં આવે, ચોક્કસપણે ઘટના કરવામાં આવે, જેમ કે આપણે સિક્કાનો ઉછાળ્યો તો કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે, તો એ બેમાંથી કોઈ બી 1 મળે એની આપણે જ્યારે સંભાવના શોધીએ તો એનો સરવાળો 1 થાય. આપણને ચોપડીની અંદર જેટલા બી મેઇન એક્ઝામ્પલ આપેલા કે જેની અંદર ચોક્કસપણે ઘટના ઉદ્ભવતી હોય છે, ઓકે, એનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 જ થશે. આપણે સ્ટાર્ટિંગના 1 થી 2 જે દાખલા ગણીશું એની અંદર તમને આઈડિયા આવી જશે. તમે એનો ઘટના A અને ઘટના B બંનેનો સરવાળો કરજો, તમને ઓટોમેટિક એનો સરવાળો કેટલો મળી જશે? 1 મળી જશે. જો 3 ઘટનાઓ ઉદ્ભવતી હશે તો 3 નો સરવાળો 1 મળશે, 4 ઘટના ઉદ્ભવતી હશે તો 4 નો સરવાળો 1 જ મળશે. ઓકે, સો જે આપણે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાઓ રહી એનો સરવાળો 1 થાય. અહીંયા આગળ આપણે લખેલું છે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ અથવા તો મૂળભૂત ઘટનાઓ કે જે પ્રયોગ દ્વારા સરખી રીતે કરવામાં આવે. પછી મેં ઘરે બેસીને પ્રાર્થના કરી અને પ્રયોગ કર્યો, પત્તું એક કાઢ્યું અને રાજાનું નીકળ્યું, પછી મેં પાસો એ ઉછાળ્યો તો પાસાની અંદર 4 અંક મળ્યો, પછી કે મેં બોલપેનો કાઢી 10 અને એમાંથી એક બોલપેન નીકળી, એની બી મેં સંભાવના શોધી અને 3 નો સરવાળો કર્યો તો કે 1 ના આવ્યો તો એ ના આવે. ઓકે, કારણ કે 1 કોની સંભાવના આવે?
કોનો સરવાળો આવે તો કે જે મૂળભૂત ઘટનાઓ રહી અથવા તો જે પ્રાથમિક ઘટનાઓની સંભાવના રહી એનો સરવાળો. ઓકે, કે જે મુખ્યત્વે પણ એ ચોપડીની અંદર જે આપણને રકમ આપેલી એ બહુ વિચારી કરીને રકમ બનાવવામાં આવે અને એના જવાબ સ્વરૂપે આપણે જેટલો બી સરવાળો કરીશું એ ઘટના A, ઘટના B, ઘટના C, D જેટલી બી ઘટના હોય બધાનો સરવાળો આપણને કેટલો મળે? 1 મળે. ઓકે, આપણને ખાલી આટલું યાદ રાખવાનું કે સરવાળો કેટલો મળે? 1 મળે. ઓકે, આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ, કમ્પ્લીટ આઈડિયા આવી ગયો કે પ્રયોગની તમામ મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. ઓકે, બીજા નંબરની અંદર હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજીએ કે ઘટના A થઈ જેને આપણે P of A તરીકે દર્શાવ્યો. રેડી? હવે મેં તમને હમણાં એમ કીધું કે કોઈ બી ઘટનાની સંભાવના 0 હોઈ શકે, 1 હોઈ શકે, 0 અશક્ય નહીં હોય, 1 ચોક્કસ નહીં હોય અથવા તો 0 અને 1 ની વચ્ચેની હોઈ શકે, 0 થી 1 ની વચ્ચેની હોઈ શકે. તો P of A ને દર્શાવવું હોય તો એક સ્વરૂપે દર્શાવી શકાય કે લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 અને અહીંયાથી લેસ ધેન ઇક્વલ્સ ટુ 0. મતલબ ઘટના A ની સંભાવના આ 0 અને ઇક્વલ્સ ટુ છે, આ લેસ ધેન બી છે અને ઇક્વલ્સ ટુ છે, મતલબ 0 હશે અને 0 કરતા મોટો, પછી અહીંયા આગળ ઇક્વલ્સ ટુ છે તો 1 હોઈ શકે અને અહીંયાથી લેસ ધેન છે મતલબ 1 મોટો છે તો આ નાનો થશે, તો 1 કરતા નાનું. તો આનો મતલબ શું થયો કે ઘટના A ની સંભાવના 0 અને એના કરતા મોટી અથવા તો 1 અને એના કરતા નાની હશે. ઓકે, એને આપણે સંકેત સ્વરૂપે દર્શાવ્યું. શું કીધું મેં અહીંયા આગળ તો ઘટના A ની સંભાવના 0 અથવા એના કરતા મોટી અને 1 અથવા એના કરતા નાની. 0 બી હોઈ શકે, 1 બી હોઈ શકે, 0 કરતા મોટી અને 1 કરતા નાની હોઈ શકે. આપણે જે બધી વસ્તુ સમજીએ એના આપણે સંકેતની અંદર દર્શાવ્યું. ઓકે, તો 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ P of A લેસ ધેન ઇક્વલ્સ ટુ 1. ઓકે, કોઈ વખતે એક્ઝામમાં પૂછાય તો પણ એનો સંકેત યાદ હોવો જોઈએ કે મોસ્ટ પ્રોબેબલી પૂછાતું નથી પણ આપણે સમજવાનું હતું તો આપણે યાદ રાખી લીધું. રેડી? બીજા નંબરની અંદર આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ દાખલા બી આવશે, MCQ બી આવશે કે આપણી પાસે કોઈ ઘટના A થઈ હોય, ઘટના A, તો એની સંભાવનાને આપણે P of A તરીકે દર્શાવીએ છીએ. હવે ઘટના A ની કોઈ પૂરક ઘટના થાય, પૂરક ઘટના આ શું આવ્યું? પૂરક ઘટના અથવા તો એના વિરોધી સાઈડની ઘટના અને બીજા નંબરની અંદર કહેવાય ઘટના A નહીંની સંભાવના. ઘટના A નહીંની સંભાવના. ઓકે, આના આપણે દર્શાવીશું P of A બાર તરીકે. બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવું છું. હાલ હું જે લખું એના ખાલી ધ્યાન રાખો. ઘટના A ને આપણે શેના તરીકે દર્શાવીએ? સંભાવનાને P of A તરીકે. એવી રીતે ઘટના A ની એક પૂરક ઘટના આવે કે જે એના વિરુદ્ધમાં થાય અથવા તો એના આપણે બીજા નંબરમાં કહી શકાય ઘટના A નહીંની સંભાવના. ઘટના A ની સંભાવના P of A, ઘટના A ની પૂરક ઘટના અથવા તો A નહીંની સંભાવના એને આપણે દર્શાવીશું P of A બાર તરીકે. બહુ જ સિમ્પલ છે. ઘટના A ના P of A કહીશું તો એની પૂરક ઘટનાની સંભાવના અથવા તો એની નહીંની સંભાવનાને આપણે દર્શાવીશું P of A બાર તરીકે. આ વસ્તુ તો દરેકને ખબર પડી ગઈ. હવે જે મેઇન વસ્તુ આવીએ તો P of A મતલબ ઘટના A ની સંભાવના અને ઘટના A નહીંની સંભાવના બંનેનો સરવાળો કેટલો થાય તો કે 1 થાય. બંનેનો સરવાળો 1 થાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, લખવું લખી રાખજો, બહુ જ IMP છે. આની ઉપરથી એક્ઝામ્પલ પણ આવતા હોય છે અને MCQ તો પૂછાય જ છે. ઓકે, અને આપણે ચોપડીની અંદર દાખલા આપેલા રહે એની અંદર પણ આનો ક્વેશ્ચન આપેલો છે તો ઘટના A ની સંભાવના અને A નહીંની સંભાવના. એ નહીં મતલબ શું? એની પૂરક ઘટનાની સંભાવના. બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે. કોઈક દાખલાની અંદર આપણને ઘટના A ની સંભાવના આપી હશે અને એની પૂરક ઘટનાની સંભાવના શોધવાની છે અથવા તો કહેવાય કે A નહીંની સંભાવના શોધવાની છે, કાં તો આપણને નહીંની સંભાવના આપી હશે અથવા તો પૂરક ઘટનાની સંભાવના આપી હશે અને ઘટના A ની સંભાવના શોધવાની કીધી હશે. એના માટે શું કરવાનું તો કે P of A ના કરતા બનાવી દેવાના. તો 1 માઇનસ આ પદને ઉઠાઈને પેલી બાજુ મૂકી દેવાનું P of A બાર. જો A નહીંની સંભાવના શોધવી હોય તો આ P of A ના પેલી બાજુ મૂકી દેવાનું તો 1 માઇનસ P of A. કમ્પ્લીટ થઈ ગયું. આટલી વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શન ની અંદર સમજવાની હતી. પૂરું થઈ ગયું. કમ્પ્લીટ. આ સૂત્ર દરેક લોકો યાદ રાખજો, એક્ઝામ્પલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આનો જે દાખલો પૂછાશે એ પણ એક જ માર્ક્સની અંદર પૂછાશે. ચોપડીની અંદર ભલે દાખલા સ્વરૂપમાં આપણને આપેલો રહ્યો પણ એક જ માર્ક્સની અંદર આપણને પૂછી શકે. ઘટના એની સંભાવના 0.69 હોય, 0.69, તો A નહીંની સંભાવના કેટલી થાય તો કે 1 માંથી એને બાદ કરી દેવાનો કે 0.31 થતું હશે. રેડી? તો આટલી વસ્તુ આપણને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. ફરી એક વખત આપણે જેટલું ઇન્ટ્રોડક્શન જોયું એને એક વખત રિવાઇઝ કરી દઈએ. જેમ કે પહેલા નંબરની અંદર આપણે શું જોયું? કોઈ ઘટનાઓ વિશે જોઈ. ઘટનાઓના કેટલા પ્રકાર હોય? મોસ્ટ ઓફ 2 પ્રકાર હોય. તો આપણે ત્રીજી ઘટના જે આપણને ચોપડીની અંદર આપવામાં આવી છે જેનો આપણે અભ્યાસ કરીશું એ 3 લીધી આપણે. અશક્ય ઘટના જે ક્યારે શક્ય ના હોય, સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, પાસા ઉપર 7 અંક આવે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. નંબર 2 શક્ય ઘટનાઓ. નંબર 3 એના નંબર 3 ઉપર રાખીએ. નંબર 2 ની અંદર આપણે રાખીએ ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના. જે કોને કહેવાય કે જે નિશ્ચિત રૂપે ચોક્કસપણે થવાની જ છે. જેમ કે કાલે સૂર્ય ઉગશે તો પૂર્વમાંથી જ ઉગે, તો સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના કેટલી થશે? 1 થશે. કારણ કે નિશ્ચિત ઘટના અને નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય?
1 હોય. રેડી? એનું બીજું કોઈ એક્ઝામ્પલ જોવું હોય તો પાસા ઉપર 1 થી 6 સુધીમાંથી કોઈ બી એક અંક આવી શકે. રેડી? એની સંભાવના કેટલી થઈ? 1 થઈ. નંબર 3 માં આપણે શું જોયું? શક્ય ઘટનાઓ. શક્ય ઘટના મતલબ જે રોજિંદા જીવનની અંદર આપણા દ્વારા કોઈ કરવામાં આવતી હોય એવી ક્રિયા. સિક્કાનો ઉછાળે તો કાં તો છાપ મળશે, કાં તો કાંટો મળશે. પાસા ઉદાહરણ લઈ લઈએ, 52 પત્તામાંથી કોઈ ઉદાહરણ લઈ લઈએ, અને કોઈ બી ઘટનાની જે સંભાવના રહી હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હોય. ઓકે, જે આપણે અહીંયા આગળ દર્શાવ્યું 0 થી 1 ની વચ્ચે જ હોય. 0 બી હોઈ શકે, 1 બી હોઈ શકે. 0 કોની? અશક્યની. 1 કોની? ચોક્કસ ઘટનાની. અને બાકી જે ઘટનાની સંભાવના રહી શક્ય ઘટનાઓ એ 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ P of A લેસ ધેન ઇક્વલ્સ ટુ 1, મતલબ ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય. ઓકે, એના પછી આપણે જો ઘટના A ઉદ્ભવ તો એને આપણે P of A તરીકે દર્શાવીએ. ઘટના B ઉદ્ભવ તો P of B તરીકે, ઘટના M ઉદ્ભવ તો P of M, ઘટના Z ઉદ્ભવ તો P of Z તરીકે એની સંભાવનાને દર્શાવાય. રેડી? પછી આપણે એના સૂત્ર વિશે જોયું. તો ઘટના એની સંભાવના હોય P of A તો એની સૂત્ર શું થશે? તો કે ઘટના A માટેના શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. એ હવે આના પછી આપણે એક્ઝામ્પલ જ જોવાના છે. એની અંદર તમને સૂત્રનો બી કમ્પ્લીટ આઈડિયા આવી જશે. નેક્સ્ટ આપણે જોયું કે તમામ ઘટનાઓનો જે સરવાળો રહ્યો એ કેટલો થશે? 1 થશે. બે ઘટના થઈ P of A અને P of B, તો બંનેનો સરવાળો 1 થશે. ક્યારે? તો કે જો એ ઘટનાઓ પ્રાથમિક હશે અથવા તો મૂળભૂત હશે ત્યારે. તો આપણે લખીએ છીએ કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ અથવા તો મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. રેડી? મોસ્ટ IMP લાઈન છે, એને યાદ રાખજો. અને એના પછી આપણે આ વસ્તુ જોયું કે ઘટના એની સંભાવના 0 છે અથવા તો 0 કરતા મોટી, અને 1 હશે અથવા તો 1 કરતા નાની હશે. અને એના પછી આપણે આ વસ્તુ જોઈ, ઘટના એની સંભાવનાને P of A કહીએ તો એની પૂરક ઘટનાના અથવા તો એ નહીંની સંભાવના, ઘટના એની પૂરક ઘટનાની સંભાવના. અહીંયા આગળ આ P of A બાર શું હતું? કે પૂરક ઘટનાની સંભાવના છે. ઓકે, અને એ નહીંની સંભાવના એને આપણે દર્શાવીશું P of A બાર તરીકે. જ્યારે બંનેનો સરવાળો કરીશું તો 1 મળશે. કોઈ ઘટના A શોધવી અથવા તો એ નહીં શોધવી હોય તો એકમાંથી એના બદલાને બાદ કરી દઈશું. રેડી? આટલા સુધી તમને કમ્પ્લીટ આઈડિયા આવી જવું જોઈએ. હવે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કેટલાક નાના નાના બેઝિક એક્ઝામ્પલ, અને એના દ્વારા આપણે ચેપ્ટરના કેટલાક જે મેન બેઝિક વસ્તુ રહી એને સમજીએ, જેથી ચોપડીના જે એક્ઝામ્પલ રહ્યા, ઉદાહરણ રહ્યા અને સ્વાધ્યાયના દાખલા આપણને આપેલા રહ્યા એ આપણને સમજવાની અંદર મજા આવી જાય. ઓકે, સો આને ઇરેઝ કરી દઈએ. રેડી? ડાયરેક્ટ સ્વાધ્યાય ઉપર ભૂસકો મારવો નથી અથવા તો એક્ઝામ્પલ ઉપર ભૂસકો મારવો નથી. પહેલા કેટલીક બેઝિક વસ્તુ સમજી લઈએ. મેં તમને પાસાનું બી ઉદાહરણ આપ્યું, સિક્કાનું બી ઉદાહરણ આપ્યું. તો તમને ઉદાહરણની અંદર તો સમજવામાં તો તમે સમજી લીધું છે અને યાદ રાખવામાં યાદ રાખી લીધું છે, પણ એના ગણવાના કેવી રીતે? હવે મેન વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ પહેલું એક્ઝામ્પલ લીધું છે કે પાસો ફેંકવામાં આવે તો 4 આવે એના ઉપર એની સંભાવના શોધો. ઓકે, એક એક્ઝામ્પલ મેં અહીંયા આગળ દીધેલું છે. એનો આપણે જવાબ જ શોધવાનો છે. ઓકે, કે મેં પાસો ફેંક્યો, પાસો ફેંકવામાં આવ્યો અને એના ઉપર 4 પડે, 4 પડી અથવા તો 4 અંક આવે એની સંભાવના શોધો. ઓકે, એની આપણને શોધવાની કીધી છે સંભાવના. તો સંભાવના શોધો. કેવી રીતે શોધવાની? આપણને દરેકની અંદર સૂત્ર યાદ આવવું જોઈએ. ઘટના થશે, ઘટના કઈ થશે? એ થશે. તો ઘટના એ માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. અત્યારે તો હું તમને ખાલી દાખલો કેવી રીતે ગણવો એ જ સમજાવું છું. કમ્પ્યુટરની જે પ્રોપર મેથડ રહી એ મેથડ આપણે એક્ઝામ્પલની અંદર જ શીખીશું, જેથી દરેક દાખલા આપણા કેવા થઈ જાય? કમ્પ્લીટ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ગણવો એ આપણે એક્ઝામ્પલની અંદર જ સમજીશું. અત્યારે આપણને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે દાખલો ગણવો કેવી રીતના. ગણવો કેવી રીતે એનો મતલબ શું? તો કે દાખલાને સમજવાનો કેવી રીતે. એના પછી આપણે એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવી પડશે. જેમ કે આપણને 4 પડે તો 4 તો પડી જશે, અહીંયા આગળ લખવાનું શું એવું તમને સમજાવીશ, પણ જે લખવાની વસ્તુ રહી એ આપણે એક્ઝામ્પલની અંદર જ સમજીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પાસો ફેંકવામાં આવ્યો તો તમે સૌપ્રથમ જાતે જ વિચારો, પાસાની અંદર 1 થી 6 સુધીના અંકો આવશે. તમે ફેંકશો તો શું પડશે? 4 પડશે. હાલ વિચારો શું પડશે? કાં તો 1 પડશે, કાં તો 2 પડશે, કાં તો 3, 4, 5, 6. આ 6 માંથી જ કોઈક એક વસ્તુ પડશે. 1 થી 6 સુધીના આપણને અંકો આપેલા, મતલબ ટોટલ અંકો કેટલા આપણી પાસે? 6. તો આ 6 માંથી જ કોઈ એક વસ્તુ પડશે. મતલબ પાસો ફેંકવામાં આવ્યો તો 6 માંથી કંઈક એક પડશે. આપણને શું આપ્યું? 4 પડ્યા. એ હાલ મૂકી દઈએ. આમ પડશે શું? તો કે 6 માંથી જ કંઈક એક વસ્તુ પડશે. મતલબ આપણી પાસે જે કુલ શક્ય પરિણામો રહ્યા, કુલ પરિણામો એ કેટલા થયા? 6 થયા. આપણું સૂત્ર શું હતું? તો કે ઘટના એ માટેના પરિણામો, ઘટના એ માટેના પરિણામો, અને નીચે આવશે કુલ પરિણામોની સંખ્યા. ઘટના એ માટેના પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામો કેટલા મળ્યા? 6. કેમ? જો પાસાના ઉછાળીશું તો 6 સિવાય કશું મળવાનું નથી. 1 થી 6 એમાંથી જ કંઈક મળશે. કાં તો 1, 2, 3, 4, 5, 6. આ 6 માંથી જ કંઈક એક મળશે. મતલબ આપણી પાસે કુલ શક્ય પરિણામો કેટલા? 6. કારણ કે આ 6 માંથી જ કંઈક એક વસ્તુ પડવાની છે. તો નીચે કુલ શક્ય પરિણામો આપણી પાસે કેટલા આવી ગયા? 6 આવી ગયા. રેડી? પાસાનો કોઈ બી દાખલો આવે તો એની અંદર નીચે હંમેશા કુલ શક્ય પરિણામો કેટલા આવશે? 6 જ આવશે. હવે વાત આવી ઘટના એ માટેની. સૂત્રની અંદર ઉપર આપણી પાસે શું હતું? ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા. તો અહીંયા આગળ ઘટના કઈ થઈ? તો કે પાસા ઉપર 4 પડે. હવે આપણી પાસે 1, 2, 3, 4, 5, 6
પાસો ઉછાળ્યો તો 4 કેટલી વખત પડી શકે? એક વખત પાછો ઉછાળ્યો અને 4 પડ્યો તો એક જ વખત 4 પડી શકવાનું છે, કારણ કે પાસા ઉપર એક જ વખત 4 આવેલો છે અને આપણે એને ઉછાળીશું તો એરો એક જ 4 પડશે, મતલબ ઉપર શું આવશે? 1 આવશે. ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 1. રેડી? બહુ સરળ છે. પાસાના ઉછાળ્યો તો 6 માંથી કઈ કઈ વસ્તુ પડશે તો નીચે કુલ શક્ય પરિણામો 6 થઈ ગયા. બીજા નંબરની અંદર ઘટના એ માટેના પરિણામો, ઘટના એ કઈ થઈ? તો કે પાસા ઉપર 4 મળે. હવે પાસા ઉપર 4 કેટલી વાર આવેલા હોય? એક જ વાર આવેલા હોય તો ઉછાળીશું તો એ એક જ વખત જે 4 રહ્યો એ પડી શકે, તો ઘટના એની સંભાવનાની અંદર આપણી પાસે શું આવશે? 1/6. ઓકે, ઘટના એ માટેના પરિણામો આપણને કેટલા મળી ગયા? 1 મળી ગયા. કમ્પ્લીટ. આ દાખલાની અંદર રેડી થઈ ગયા તમે. હવે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે આને પૂછી દઈએ, આપણે શું કીધું? પાસાને ફેંકવામાં આવે તો કે હા ભાઈ પાસાને આપણે ફેંક્યો અને એના ઉપર 4 પડે તો એની સંભાવના શોધી દીધી 1/4. હવે પાસાને ફેંકવામાં આવ્યો અને એની અંદર યુગ્મ સંખ્યા આવે. શું આવે? યુગ્મ સંખ્યા આવે. તો એની સંભાવના કેટલી? યુગ્મ સંખ્યા એટલે શું? યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 આ બધી યુગ્મ સંખ્યાઓ કહેવાય. પાસાના ઉછાળ્યો તો યુગ્મ સંખ્યા આવે એની સંભાવના કેટલી? તો આપણી પાસે સૂત્ર યાદ રાખી લો. પેલા તો ઘટના એ માટેના શક્ય પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામો, પાસો ઉછાળ એટલે કુલ પરિણામ તો કેટલા થશે? 6 જ થશે, કારણ કે ઉછાળીશું તો કાં તો શું પડશે? 1, 2, 3, 4, 5, 6 આ 6 માંથી જ કંઈક એક વસ્તુ પડશે તો નીચે આપણી પાસે શું આવશે? 6 આવશે. હવે ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ શું થઈ? તો કે પાસા ઉપર યુગ્મ અંક આવે અથવા તો યુગ્મ સંખ્યા આવે. તો પાસા ઉપર યુગ્મ સંખ્યાઓ કઈ? 1, 2, 3, 4, 5, 6 આ 6 માંથી કંઈક એક પડશે. આમાંથી યુગ્મ કઈ? તો કે 2, 4, 6. તમે પાસાના ઉછાળ્યો તો આ 3 વસ્તુ મતલબ 2, 4, 6 આ 3 માંથી જ કોઈક એક વસ્તુ પડશે. 3 માંથી જ એક વસ્તુ પડશે, કાં તો 2, કાં તો 4, કાં તો 6. મતલબ ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? ઘટના એ કઈ? તો કે યુગ્મ સંખ્યા આવે. તો કેટલી વખત યુગ્મ સંખ્યા આવી શકે? કાં તો 2 આવી શકે, કાં તો 4 આવી શકે, કાં તો 6 આવી શકે. આ 3 માંથી એક અંક આવે. તો ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? 3. કયા કયા? 2, 4, 6 આ 3 માંથી ગમે તે આવી શકે. તો 3/6 છેદ ઉડાડીશું તો આપણને શું મળશે? 1/2. ઓકે, તો પાસાના ઉછાળીએ અને એની અંદર યુગ્મ સંખ્યા આવે તો એની સંભાવના કેટલી લખાશે? 1/2. ઓકે, ત્રીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. સિક્કાનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે જે એક્ઝામ્પલ સ્ટાર્ટિંગ ની અંદર વિચારતા હતા એ દરેક એક્ઝામ્પલ લઈ લઈએ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ સિક્કાનો. ઓકે, આપણે માની લઈએ કે સિક્કાના ઉછાળ્યો. સિક્કાને તો શું કરવામાં આવશે? ઉછાળવામાં જ આવશે. સિક્કાના ઉછાળવામાં આવે અને એની અંદર છાપ મળે. છાપ મળે તો એની આપણને શું શોધવાની કીધી? સંભાવના શોધો. ઓકે, આ જેટલા બી બેઝિક એક્ઝામ્પલ લખીએ છીએ નોટ્સની અંદર ઇન્ક્લુડેડ છે, તો તમારે જો જોવા હોય તો એની અંદર મેં તમને કમ્પ્લીટ સમજાવેલું છે. ઓકે, જોઈ શકો અહીંયા આગળ હું જે બોલી રહ્યો છું એ બધી વસ્તુ મેં અહીંયા આગળ શબ્દોમાં લખી છે, તેથી તમે જો વાંચશો ને તો પણ તમને નાનો મોટો આઈડિયા આવી જશે. ઓકે, તો સિક્કાને ઉછાળવામાં આવે અને એની ઉપર આપણને છાપ મળે તો એની સંભાવના કેટલી? તો હવે પહેલા તો આપણી પાસે સૂત્ર શું છે? તો કે ઘટના એ માટેના શક્ય પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો કેટલા થશે? આપણે સિક્કાને ઉછાળ્યો તો શું શક્ય પરિણામો પણ મળે? કાં તો છાપ મળે, કાં તો કાંટો મળે. હવે ઉભો તો રહેવાનો નથી સિક્કો, ઘણી વખત ઉભો પણ રહી જાય તો નસીબ ખરાબ હોય તો, પણ એ વસ્તુ આપણે માનવાની નહીં. શું સિક્કાના ઉછાળ્યો તો કાં તો છાપ મળશે, કાં તો કાંટો મળશે. આ 2 માંથી જ કોઈક એક વસ્તુ મળશે. તો કુલ શક્ય પરિણામો કેટલા? 2. કયા કયા? કાં તો છાપ, કાં તો કાંટો. હવે આપણને શું કહેવાય? છાપ મળે. તો સિક્કાનો ઉછાળ્યો તો સિક્કાની અંદર એક જ છાપ છે અને એક જ કાંટો છે. તો એક જ જે છાપ રહી પડશે તો એ રહી એક જ છાપ પડશે. એના સિવાય બીજી કોઈ છાપ નથી. તો સિક્કાનો ઉછાળ્યો તો એક વખત ઉછાળ્યો તો એક જ છાપ મળી શકવાની છે. તો એ 1/2 આપણને કોની સંભાવના મળી જાય? ઘટના એ ની સંભાવના. ઓકે, કમ્પ્લીટ રેડી થઈ ગયું. સૂત્ર લખ્યું અને આપણે એનો જવાબ મળી ગયો. એક્ઝામ્પલ ની અંદર આપણને આવી રીતના જ એક્ઝામ્પલ કરવાના છે. બહુ સરળ અને બહુ જ નાના એક્ઝામ્પલ હશે. સૂત્ર લખ્યું, બાકી નીચેની કિંમત મૂકી, છેદ ઉડતા હશે તો ઉડાડવાના, ડાયરેક્ટ જવાબ આવી જશે. ઓકે, સૂત્ર લખવું હોય તો એક વખત લખવાનું, બાકી તો કોઈ લખતું નથી. રેડી? આ વસ્તુની અંદર તમને આઈડિયા આવી ગયો છે. એક બીજી વસ્તુ કેટલીક ડિટેલની અંદર સમજીએ તો જે એક્ઝામ્પલ ની અંદર બહુ મજા આવશે ગણવાની. આ તો આપણે શું કર્યું? એક જ સિક્કાને ઉછાળ્યું. હવે આ વસ્તુ ભૂલી જજો તમે, આ વસ્તુ ભૂલી જજો. બીજી એક વસ્તુ જે સમજવાની છે આપણે એના માટે સમજીએ. આપણે તો 2 સિક્કાને ઉછાળવામાં આવે, 2 સિક્કાને જો ઉછાળવામાં આવે તો આપણને શું મળી શકે? માની લો કે આ મેં એક સિક્કો ઉછાળ્યો, આ બીજો સિક્કો ઉછાળ્યો, તો પહેલા સિક્કાની અંદર મને શું મળ્યું? છાપ મળ્યું. હવે એટલું યાદ રાખી લેજો, છાપ હોય એને આપણે શું કહીશું? હેડ કહીશું, જેને H તરીકે દર્શાવીશું. અને કાંટો હોય એ કાંટાને આપણે ટેલ તરીકે દર્શાવીશું, મતલબ એને T તરીકે દર્શાવીશું. તો છાપ મતલબ હેડ, કાંટો મતલબ ટેલ, તો H અને T સ્વરૂપે આપણે એને દર્શાવીશું. મને મેં સિક્કાને ઉછાળ્યો એટલે મને શું મળી? છાપ મળી. પહેલા સિક્કામાં છાપ મળી
અને બીજા સિક્કા ઉછાળ્યા તો બીજામાં બી મને છાપ મળી. આ એક પરિણામ થઈ શકે. મેં 2 સિક્કા ઉછાળ્યા અને બંનેની અંદર મને છાપ મળી. આ એક પરિણામ થયું કહેવાય. મેં બંને ઉછાળ્યા, મને બંનેમાં કાંટો મળ્યો. બંનેમાં કાંટો મળ્યો મતલબ બંનેમાં ટેલ મળ્યો. હજી મેં એક ટ્રાય કર્યો તો મને શું મળી શકે? આની અંદર છાપ મળ્યો ને આની અંદર કાંટો મળ્યો. મતલબ આની અંદર છાપ મળ્યો, આની અંદર કાંટો મળ્યો. હવે આની અંદર છાપ ને આની અંદર કાંટો ઉછાળ્યા હોય તો આની અંદર કાંટો મળી શકે, આની અંદર પણ છાપ મળી શકે. તો મતલબ આપણને ટેલ અને હેડ આ પરિણામો પણ મળી શકે. તો ટોટલ આપણે જ્યારે એક સિક્કાના ઉછાળીએ તો આપણને 2 પરિણામો મળે. જો આપણે 2 સિક્કાને ઉછાળીએ તો આપણને 4 પરિણામો મળે. મતલબ એવું નહીં કે સિક્કા વાળો દાખલો આવે એટલે કુલ શક્ય પરિણામો 2 થઈ જાય. ના, જો 2 સિક્કાને ઉછાળવામાં આવે તો ટોટલ આપણને પરિણામો કેટલા મળશે? 4 મળશે. આ વસ્તુની ડિટેલ જે રહી એ આપણે એક્ઝામ્પલની અંદર જ સમજીશું. હવે એક્ઝામ્પલની અંદર આપણને અલગ અલગ સ્વરૂપે પૂછી શકે. જેમ કે 2 સિક્કાને ઉછાળવામાં આવ્યો હોય અને મિનિમમ મતલબ ઓછામાં ઓછી 1 છાપ મળે એની સંભાવના શોધો. ઓછામાં ઓછી 1 છાપ મળે. આ દાખલો આપણે ગણી દઈએ, એક નાની વસ્તુ સમજી લઈએ. ઓછામાં ઓછી 1 છાપ મળે એની સંભાવના શોધો. પહેલા તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા કઈ દીધી છે? 4. શા માટે? કારણ કે 2 સિક્કાને ઉછાળ્યા છે તો એના પરિણામો કયા મળી શકે? આ 4 માંથી કોઈ એક પરિણામ મળી શકે. અને આપણને શું કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછી 1 છાપ મળે. 1 છાપ મળે. અહીંયા આગળ 2 મળી પણ 1 તો મળી જ ને. ઓછામાં ઓછી 1 હોવી જોઈએ. અહીંયા આગળ 1 છે, અહીંયા 1 છે ના, અહીંયા 1 છે હા, અહીંયા 1 છે હા. મતલબ એવા 3 પરિણામો મળ્યા. 2 સિક્કાને ઉછાળીશું અને ઓછામાં ઓછી 1 છાપ મળે એવા પરિણામો કેટલા? તો કે 3. તો 3/4 શું મળી જાય? એની સંભાવના મળી જાય. ઓકે, રેડી? કમ્પ્લીટ. આટલા સુધી આપણે એની સંભાવના શીખવાની હતી. બસ આ વસ્તુની અંદર જો તમને બેઝિક આઈડિયા આવી ગયો છે તો દાખલા ગણવાની અંદર તમને બહુ જ સરળતા પડશે અને દાખલા ગણવાની મજા પણ બહુ આવશે. હું તમને એટલી સરળતાથી અને સારી રીતના એક્ઝામ્પલ શીખવાડીશ, એક દાખલો શીખવાડીશ અને બાકી બધા જ દાખલા તમે એમ કહેશો ચલો ગણિત જઈએ, એટલી મજા આવશે દાખલા ગણવાની. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરની અંદર બને રહેજો. આજના વિડીયોની અંદર આપણે શું શીખ્યા હજી વિડીયોમાં બને રહેજો. બધી જ વસ્તુ તમને સમજાવું છું. એક બીજી પણ વસ્તુ મારે તમને કહેવી છે. આજના વિડીયોની અંદર આપણે કેટલું બેઝિક જોયું કે જેની અંદર આઈએમપી વસ્તુ હતી એ પણ મેં તમને કીધી. સાથે સાથે જે બેઝિક એક્ઝામ્પલ હતા એના આપણે સમજ્યા કે જેથી આપણને આઈડિયા છે કે એક્ઝામ્પલની અંદર આપણે કેવી રીતના સોલ્વ કરવા. બીજી એક વસ્તુ મેં તમને અહીંયા આગળ સિક્કા વિશે માહિતી આપી કે છાપ પડે, કાંટો પડે. 1 સિક્કાનો ઉછાળીએ કે 2 સિક્કાનો ઉછાળીએ. એવી રીતે મેં તમને પાસા વિશે પણ માહિતી આપી કે ઉછાળે તો એની અંદર 6 જ પરિણામો મળે. હવે ઘણા લોકોને આની અંદર ડાઉટ પડતો હશે કે 52 પત્તાનું શું? મને 52 પત્તાની અંદર કંઈ જ ખબર પડતી નથી કે એની અંદર કાળા રંગના પત્તા કેટલા, લાલ રંગના કેટલા, કાળીના પત્તા કેટલા, પછી લાલ રંગનું પત્તું, પછી લાલનું પત્તું, કઈ જ ખબર નથી પડતી. ઓકે, તો આ બધી વસ્તુની જો તમને ખબર ના પડતી હોય તો મેં સ્પેશિયલી એના માટે વિડીયો બનાવેલો છે કે 52 પત્તાની દરેક કમ્પ્લીટ માહિતી મેં એની અંદર આપેલી છે કે જેની અંદર લાલ રંગના કેટલા, કાળા રંગના કેટલા પત્તા, લાલનું કેટલા પત્તા આવે, પછી કાળીના કેટલા પત્તા આવે, મુખ મુદ્રા વાળા પત્તા આવે, દરેક કમ્પ્લીટ માહિતી 52 પત્તાની અંદર જેટલી બી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેટલી બી વસ્તુ આવે છે એ દરેક વસ્તુ મેં એની અંદર કવર કરેલી છે. જો તમારે વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિડીયોની લિંક મળી જશે. આપણી YouTube ચેનલ ઉપર અવેલેબલ છે કે 52 પત્તા વિશે સંપૂર્ણ માહિતી એ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમે એને ચેકઆઉટ કરી શકો છો. ઓકે, અને એક્ઝામની અંદર 100% તમને કહું છું 52 પત્તામાંથી એક દાખલો તો 100% હોય જ છે કે જે 3 માર્ક્સમાં હોય, 2 માર્ક્સમાં હોય કે 4 માર્ક્સમાં હોય, 100% હોય જ છે. તો એ 52 પત્તા વાળો એક વિડીયો એક વખત જરૂરથી ચેક કરી દેજો. જો MCQ ની અંદર પૂછાય તો પણ આપણને કોઈ ચિંતા ના રહે અને એક્ઝામની અંદર દાખલાની અંદર તો એ દાખલો પૂછાય છે. ઓકે, સો એના માટે કમ્પ્લીટલી પ્રિપેર રહેજો, રેડી રહેજો. ઓકે, તો 52 પત્તા વાળો વિડીયો એક વખત જોઈ લેજો જેથી જ્યારે આપણે એક્ઝામ્પલના અથવા તો સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીએ તો તમને કોઈની અંદર તકલીફ ના પડે. હું તમને સમજાવું છું, તમે આરામથી સમજી શકો કે હા ભાઈ લાલના પત્તા કેટલા હોય, કાળીના પત્તા કેટલા હોય, મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય, આ રાણીના કેટલા પત્તા હોય, બાદશાહના મતલબ રાજાના કેટલા પત્તા, બધી જ વસ્તુ તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય. ઓકે, તો એક વખત આ વિડીયોને ચેકઆઉટ કરી દેજો અને એના પછી તમે શું સ્ટાર્ટ કરજો? લેક્ચર નંબર 2 ની જોવાની શરૂઆત કરજો. કારણ કે એક્ઝામ્પલની અંદર તો મોસ્ટ આપણને કોઈ એવા દાખલા નથી પૂછેલા પણ સ્વાધ્યાયની અંદર બહુ જેવા દાખલા આવશે કે જેની અંદર 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે અને એ પત્તું રાણીનું હોય અથવા તો લાલની રાણીનું હોય, મુખ મુદ્રા વાળું હોય, લાલ રંગનો રાજા હોય, લાલ રંગની રાણી હોય, પછી ગુલામ હોય, બધી જ વસ્તુ તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. ઓકે, એક વખત આ વિડીયો જરૂરથી ચેક કરી દેજો. બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર એક વખત જરૂરથી જણાવજો. આપણે જેટલી બી વસ્તુ છે બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી, એક્ઝામ્પલ માટે બી, MCQ માટે બી. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ કે જેની અંદર આપણે ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું, ઉદાહરણ નંબર 1 થી એની શરૂઆત કરીશું. ઓકે, સો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે લિંક આપેલી રહી એના દ્વારા તમને બધા જ ચેપ્ટરની નોટ્સ મળી જશે. જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની લિંક જોઈતી હોય તો એ પણ તમને મળી જશે. જેમ કે જો મારા ચેપ્ટર નંબર 12 જોઈએ છે અથવા તો મારા ચેપ્ટર નંબર 13 જોઈએ છે તો તમને એની અલગ નોટ્સ પણ મળી જશે. તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો. અથવા તો જો તમારે ડાયરેક્ટલી વોટ્સઅપમાં જોઈતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરજો 9510761493. આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં હાય લખજો અને કહેજો કે ભાઈ આપણે
જે નોટ્સ રહી એની લિંક જોઈએ છે હું તમને ડાયરેક્ટલી લિંક પ્રોવાઈડ કરી દઈશું કે વોટ્સઅપમાં મેસેજ કરજો, ડાયરેક્ટલી કોલ ના કરતા. અથવા તો જો તમારે પર્સનલ ટ્યુશન સ્ટાર્ટ કરવા છે મારી સાથે તો પણ તમે વોટ્સઅપની અંદર હાઈ કરજો અને તમારી સિટીનું નામ લખજો, જેથી મને આઈડિયા આવે કે તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો, એ મારી સિટીથી કેટલા અંતરે છે. ઓકે, જો 100, 150, 200 કિલોમીટરના અંતરે હોય તો આપણે એના વિશે વાત કરીશું. જો વધારે દૂર હશે તો હું પણ ત્યાં ના પહોંચી શકું, તમે પણ ત્યાં ના પહોંચી શકો. ઓકે, જો તમારે ટ્યુશન કરવા હોય, પર્સનલ ટ્યુશન મારી સાથે બેસીને ભણવું હોય, મેથેમેટિક્સ બહુ સ્ટેપ બાય સ્ટેપ અને બહુ મજાની સાથે, તો તમારે શું કરવાનું, આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં હાઈ કરજો. નોટ્સ જોઈતી હોય તો નોટ્સ કહી દેજો, હું તમને સ્પેસિફિક ચેપ્ટરની પણ નોટ્સ મોકલી દઈશ. અથવા તો જો તમારે ડાયરેક્ટ બધી જ નોટ્સ જોઈતી હોય એ પણ તમને મોકલી દઈશ. અને જો તમારે ડાયરેક્ટલી મારી સાથે પર્સનલ ટ્યુશન કરવા હોય તો નંબર ઉપર હાઈ લખજો, તમારી સિટીનું નામ લખજો, પછી જે વાત હશે આપણે આગળ અલગ વાત કરીશું. ઓકે, સો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી એવા નવા વિડીયો આવવાના હોય એની તમને નોટિફિકેશન મળી જશે. ધીરે ધીરે ચેનલ ઉપર 1 થી 14 ચેપ્ટરના દરેક વિડીયો ફરીથી મૂકવામાં આવશે. દરેકની નોટ્સ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જે નવા વિડીયો આવે ને તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.